હલો, આજે આપણે થોડીક બાગાયતી પાકોમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે એના વિશે થોડી વાત કરીએ. સૂક્ષ્મ પિયત પદ્ધતિથી કેટલા ફાયદા થાય છે ને ભવિષ્યમાં આપણે એના ઉપર જવાની જરૂર જ છે. કે હવે આપણે ધીમે ધીમે ખબર છે કે પાણીની અછત ઊભી થતી જશે અને આ જે ખેતી પાકોમાં બાગાયતીમાં પાણી ઘટતું જશે તો પાક સાચવવો મુશ્કેલ થઈ પડે. તો આવી પરિસ્થિતિમાં આપણે જે ટપક પદ્ધતિ અપનાવીએ તો આપણો વાવેતરનો વિસ્તાર વધી જાય, સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મળે, પાણી ઓછું મળે, પાણી ઓછું જોઈએ, અને બીજું કે જમીન પણ સારી એવી ફળદ્રુપ બની શકે. હવે એના વિશે આપણે વાત કરીએ તો બાગાયતી પાકોમાં પિયત વ્યવસ્થા અંગેની જાણકારી માહિતી હોય તો આપણે તેનાથી સારું ઉત્પાદન મેળવી શકીએ. જાણકારી હોવી જોઈએ. પાણીનું સુવ્યવસ્થિત આયોજન અને આધુનિક પિયત ખેતીનો જો ઉપયોગ બાગાયતી પાકોમાં કરવામાં આવે તો સારું ઉત્પાદન મેળવી શકે. બાગાયતી પાકોની જરૂરિયાત પ્રમાણે તેના વિકાસની ચોક્કસ અવસ્થાઓ પિયતની વધારે જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ વધુ પડતું પિયત પાણી આપવાથી જમીનની પ્રત બગડે, સાથોસાથ જમીનની રેચક અને ક્ષારવાળી બની જાય છે અને રોગ જીવાતના પ્રશ્નો પણ વધારે ઉદ્ભવે, જેથી ઉત્પાદકતા ઘટે અને પાકની ગુણવત્તા ઉપર અસર થાય છે. વિકાસ કરવાની જરૂરિયાત થાય તે તો તેમાં પણ ઉત્પાદનની ગુણવત્તા ખાસ જરૂરી છે. આ માટે બાગાયતી પાકોમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ એ બહુ જ અસરકારક અને ઉપયોગી માનવું પડે છે. હવે આપણે એમાં વાત કરીએ તો ટપક પિયત પદ્ધતિ જે છે એમાં 3 આપણે પ્રકાર છે. એમાં ઝાડના કાર્યરત મૂળ વિસ્તારમાં ઝાડને જોઈએ તેટલા પ્રમાણમાં ટીપે પાણી આપવાની પદ્ધતિ એટલે ટપક પદ્ધતિ કહેવામાં આવે છે. હવે સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિને સિંચાઈની આધુનિક પદ્ધતિ કહેવામાં આવે છે. તે ઓછા પાણીના જથ્થાને વારંવાર સમયાંતરે સીધા જ મૂળના ઘેરાવમાં પહોંચાડવા માટે વન તરીકે કામ કરે છે, જે પરંપરાગત પદ્ધતિ કરતા 60% વધારે પ્રમાણમાં પાણીનો વ્યય અટકે છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિના પ્રકારો જોઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા સિંચાઈ પદ્ધતિ, કોરસ પાઇપ સિંચાઈ પદ્ધતિ અને રેતન ગન સિંચાઈ પદ્ધતિ. આ ટપક પદ્ધતિના જે અલગ અલગ સૂક્ષ્મ પિયત પદ્ધતિના પ્રકારો છે. આ તમે જોઈ શકો છો સૂક્ષ્મ પિયત પદ્ધતિ. એના ફાયદા જોઈએ તો ઉત્પાદન વધારવાના કારણો જરૂર પૂરતા ભેજની પ્રાપ્તિ, વારંવાર તથા ધીરે ધીરે સૂક્ષ્મ તત્વો તથા ખાતરોનું પોષણ, ભેજ તથા પ્રાણવાયુ વચ્ચેના આદર્શ પ્રમાણની શ્રેષ્ઠ જાળવણી, ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓના વિકાસમાં વૃદ્ધિ, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે જેથી કરીને જમીનના કસનું ધોવાણ ઓછું થાય છે. બીજું, ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મળે, છોડનો ઝડપીને એકધારો વિકાસ થાય, પાણીની બચત તેમજ તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ, ખાતરનો અસરકારક ઉપયોગ કરી શકાય, ઇંધણ, જીવાત કે રોગ નિયંત્રણ થઈ શકે, પછી મજૂર અને શક્તિનો બચાવ થાય, હલકી કે નબળી જમીનમાં વધુ અનુકૂળ આવે, ખાતર અને પાણીની સમાન વહેંચણી, ક્ષારયુક્ત પાણીનો અસરકારક ઉપયોગ આંતરપાક માટે ખૂબ જ અનુકૂળ હોય છે, ખેતી કાર્યો માટે ખૂબ જ અનુકૂળ હોય છે. વાવેતર વિસ્તારમાં વધારો કરી શકાય, પાકને અનુકૂળ પરિસ્થિતિ, જમીનનું ધોવાણ અટકે છે, પાક વહેલો તૈયાર થાય તેથી બીજો પાક લેવા સમયસર વાવણી થઈ શકે, જમીનનું ધોવાણ અને ફળદ્રુપતા જળવાઈ રહે, હવા, જળ અને જમીનનું પ્રદૂષણ અટકાવી પર્યાવરણ સુધારી શકાય, ક્યારા પાણી ખામણા ધોરિયા બાંધવાની મજૂરી ખર્ચ ઘટે છે, પાણી રીજીને આગળ વધતું હોય એ જમીન પહોંચી રહેવા પામે, બોરની જરૂર પડતી નથી, એકની એક જગ્યાએ સતત ભીનું રહ્યા કરતું હોવાથી અળસિયાની વૃદ્ધિ પણ સારી એવી જોવા મળે છે. હવે પરંપરાગત પિયત પદ્ધતિ સામે ટપક પિયત પદ્ધતિ દ્વારા બાગાયતી પાકોના પાણીનો બચાવ અને વિવિધ પાક ઉત્પાદન પર કેવી અસર થાય છે તમે જોઈ શકો છો. અલગ અલગ પાકો બતાવ્યા છે, ઉત્પાદનમાં કેટલા ટકા વધારો થાય અને પાણીનો બચાવ પણ કેટલો થઈ શકે તમે અલગ અલગ પાકોમાં જોઈ શકો છો. બાગાયતી પાકોમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિના ખતરાઓ જે ભલામણો છે એ પ્રમાણે જોઈએ તો અલગ અલગ પાકોમાં જે જુદી જુદી ભલામણો કરેલી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં ચીકુના 3 થી 5 વર્ષના ઝાડ દીઠ 4 લીટર કલાકના કેપેસિટીના ડ્રીપર દ્વારા ટપક પદ્ધતિથી શિયાળામાં 4 કલાક અને ઉનાળામાં 7 કલાક એકાંતરે દિવસે પિયત આપવાથી 41% જેટલો પાણીનો બચાવ થાય છે. હવે ટમેટામાં જોઈએ તો ટમેટામાં પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આપો કે હવામાં શિયાળુ ઋતુમાં ટમેટાનું ગુજરાત ટમેટા એકનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ટમેટાનું વધુ ઉત્પાદન અને ચોખ્ખું વળતર મેળવવા માટે પાકને નીચે મુજબની આ પિયત પદ્ધતિ 2 લેટર વચ્ચે અંતર 60 સેન્ટીમીટર, 2 ટપકણિયા વચ્ચે અંતર 60 સેન્ટીમીટર, 90 સેન્ટીમીટર
ટપકિયાણાનો ડિસ્ચાર્જ 4 લીટર પર કલાકે એકાંતરે દિવસે 1 કલાક અને 45 મિનિટ સિસ્ટમ ચલાવવાની. ઓપરેટિંગ પ્રેશર 1.2 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર પ્રમાણે. હવે નારિયેળીમાં જોઈએ તો નારિયેળીમાં પણ આ રીતે તમે ઝાડ દીઠ 270 ગ્રામ યુરિયા દર મહિને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આપવું જોઈએ. ટપક સિંચાઈ પદ્ધતિને ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન 1.30 કલાક અને માર્ચ મહિનાથી દરરોજ 2.30 કલાક પ્રમાણે, એટલે ગરમીનું પ્રમાણ વધે એટલા માટે, બરાબર, એ પ્રમાણે આપણે એને ઝાડ દીઠ 8 લીટર પાણી પ્રતિ કલાકની ક્ષમતા પ્રમાણે 4 ટપકીના મૂકવા પડે અને એ પ્રમાણે આપણે પિયત આપવાનું થાય છે. નારિયેળીમાં પણ આપણે ખાસ કરીને જો વાત કરીએ તો એમાં પણ આપણે અલગ અલગ રીતે પદ્ધતિથી આપણે નારિયેળીમાં પણ પાણી આપી શકીએ ટપક પદ્ધતિ, અને એમાં પણ સારો એવો ફાયદો થતો હોય છે. આંબામાં પણ આ રીતે તમે જોઈ શકો છો કે એમાં પણ 12 થી 31% પિયત પાણીનો બચાવ થાય છે. અને આ રીતે જો એમાં પણ ટપક પદ્ધતિ મૂકવામાં આવે તો સારો એવો આપણે વળતર મેળવી શકીએ છીએ. લીંબુમાં પણ આ રીતે તમે જોઈ શકો છો કે તેમાં પણ જો એ આ ભલામણ મુજબ જો એમાં પૂરેપૂરું આપણે કાળજી રાખીએ અને આ પ્રમાણે જો એમાં ખાતર પણ આપણે ખબર છે કે આપણે ટપક પદ્ધતિ દ્વારા ખાતરો પણ આપીએ છીએ, ફર્ટિગેશન કહેવાય, તો એ પણ જો આ રીતે આપીએ શકીએ તો એમાં પણ સારું આપણે વળતર મેળવી શકીએ. પપૈયામાં પણ આપણે આ રીતે જોઈ શકીએ કે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી દરરોજ 3 કલાક એટલે 8 લીટર, એટલે આમાં કેટલું પાણી કેટલા પ્રમાણમાં આપવું એનું બધું વ્યવસ્થિત આયોજન આપેલું છે. તો આ પ્રમાણે આપણે તમે જોઈ શકો તો એ કરીએ તો એમાં આપણે પૂરેપૂરું વળતર મેળવી શકીએ. જામફળમાં પણ તમે જોઈ શકો છો કે તેમાં પણ 63% વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. પાણીનો બચાવ પણ 30% જેવો થાય, બરાબર, ને જામફળીમાં આપણે વધારે સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકીએ. લીંબુની વાત કરીએ તો લીંબુમાં પણ આ તે ઝાડ દીઠ 4 લીટર કલાકના કેપેસિટીવાળા 4 ડ્રીપર મૂકવાના હોય છે. એ પ્રમાણે આપણે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં 3 કલાકથી ટપક પદ્ધતિ અને ઉનાળામાંથી વધારે હોય, અને આ રીતે આપણે 60 થી 65% પાણીનો બચાવ કરી શકીએ છીએ. દાડમમાં પણ આ રીતે તમે જોઈ શકો કે 2 ડ્રીપર, બરાબર, એ પણ આપણે એ રીતે ઓક્ટોબરથી જાન્યુઆરી માસમાં 5 કલાક અને ફેબ્રુઆરી 2 માસમાં 6 કલાક. પછી કેલમાં પણ 8 લીટર કલાકે પાણી આપવાનું હોય છે. 3 કલાક જ્યારે ઉનાળામાં એથી વધારે થોડુંક આપવાનું હોય. બોરમાં પણ 3 થી 4 વર્ષના બોર થાય એમાં પણ આપણે ટપક પદ્ધતિ દ્વારા 60 થી 70 લીટર પાણી એકાંતરે દિવસે 70% વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. સ્ટ્રોબેરીમાં પણ તમે જોઈ શકો કે એમાં પણ આ રીતે પાણી આપીએ ટપક પદ્ધતિ તો સારું એવું આપણે મેળવી શકીએ હતા. રજનીગંધામાં પણ આપણે સારું એવું 41% વધારે ઉત્પાદન આપણે મેળવી શકાય. પછી ગુલાબમાં પણ આ રીતે જો ટપક પદ્ધતિ મૂકવામાં આવે તો સારા જાતના ગુલાબો થાય અને સારું એવું બધું ઉત્પાદન મેળવી શકાય. આંબામાં આપણે આગળ જોયું તે પ્રમાણે જરૂર આપણે મૂકવાનું હોય. ટપક સિંચાઈ પદ્ધતિની જાળવણી કઈ રીતે કરવી એ બહુ મહત્વનું છે. એના વિશે હવે આપણે આગળ વાત કરશું કે આપણે ટપક પદ્ધતિમાં જે મુશ્કેલીઓ પડે છે એના વિશે શું કરવું એની વાત આપણે કરશું. પછી ફર્ટિગેશનના જે ફાયદા છે એમાં જોઈએ તો ખાતરમાં રહેલા પોષક તત્વો સરખું વિતરણ, છોડના મૂળની પાસે પોષક તત્વો પહોંચતા હોવાથી છોડની પોષક તત્વો ગ્રાહ્ય કરવાની પ્રક્રિયા ઝડપી બને છે. વારંવાર અને સમયસર પોષણ તત્વો આપવાનું શક્ય બને છે. પાકને તબક્કાવાર અને જરૂરિયાત પ્રમાણે પોષક તત્વો પૂરા પાડે છે અને છોડના વિકાસના દરેક તબક્કામાં પોષક તત્વોની જરૂરિયાત પૂરી પાડે છે. આ પદ્ધતિ ઘણી સરળ અને ઝડપી છે કે સમય, ખર્ચ, મજૂરી, સાધનો અને ઉર્જા શક્તિનો બચાવ થાય છે. ખાતરનો વ્યય અટકે છે. ખાતરની વપરાશની કાર્યક્ષમતા 30 થી 40% વધારો થાય છે. પાકના ઉત્પાદનમાં 25 થી 30% જેટલો વધારો થાય છે. ફર્ટિગેશનને કારણે જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘટે છે, જેથી એ જમીન સખ્ત બની અટકે છે. એટલે ભેજ એટલે એનાથી અટકે સખ્ત બને છે જમીન ઓછી થાય, જેને કારણે ખાતરને પોષક તત્વો ધરાવે છે અને ફર્ટિગેશન માટે યોગ્ય છે. એ માટે એના પાણીમાં દ્રાવ્ય હોવું જરૂરી છે. તો આ રીતે ટપક સિંચાઈ પદ્ધતિ હેઠળ વાવેતર પદ્ધતિઓ છે અલગ અલગ આપણે બતાવે છે. આ રીતે ટપક પદ્ધતિનું જો પૂરેપૂરું આપણે ઉપયોગ કરી શકીએ તો સારું એવું આપણે વળતર મેળવી શકીએ.